સંઘવીએ પોસ્ટ કરી છે, રાહુલ ગાંધી ઉપર કટાક્ષ કર્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે પોસ્ટ કરી રાહુલ ગાંધીની તસવીર સાથે હાર લે જીત લખી પોસ્ટ કરી છે। હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી જેમણે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી છે। આ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। પાર્લેજી બિસ્કિટની જગ્યાએ હાર્લેજી અને રાહુલ ગાંધીનો ચહેરો છે। આ સંઘવી સાહેબ છે ને ક્રિએશનના માસ્ટર છે, ઇવેન્ટના માસ્ટર હતા અને ક્રિએશનના પણ માસ્ટર છે। પણ સંઘવી સાહેબ એમનો જે ગૃહ જિલ્લો ખરો ને વતનનો બનાસકાંઠાના સાહેબ બનાસકાંઠા બહુ ફરે ભૂલી ગયા લાગે। બનાસકાંઠામાં કદાચ સિગ્નલ હાલ એમને ફોન ઉપર નહીં લાગતા હોય, ટેલિવિઝન ઉપર ટેલી જોતા હશે એટલે એમને મસ્ત મજાનું બનાવ્યું। સવાલ એ છે કે જો બનાસકાંઠામાં એમની જ સૌથી વધુ પ્રચંડ પ્રચાર કરેલો સાહેબે તો કોનું પોસ્ટર બનાવશે? આ રાહુલની જગ્યાએ કોનો ફોટો મૂકશે એ હર્ષ સંઘવીને પૂછવું પડશે। લિપિબેન બહુ આ રીતે જણાવશે, પણ લિપિબેન માટે સારા સમાચાર એ છે કે 15મા રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ઘટી છે। 14 રાઉન્ડ સુધી ચોક્કસથી આગળ હતું, થોડીક લીડ ઘટી છે, એટલે સંઘવી સાહેબને હવે પાછા પોસ્ટર બનાવવાની ચિંતા ઘટી હશે। પણ એ પાક્કું છે સંઘવી સાહેબ ક્રિએશનના માસ્ટર છે અને એક નવું જો મંત્રાલય બનાવવામાં આવે ઇવેન્ટ અને ક્રિએશન મંત્રાલય, તો ભૂલ્યા વગર ભૂપેન્દ્રભાઈ એમના પોર્ટફોલિયો આપી દે। હર્ષ સંઘવી જી અને બીજું, પહેલાં અગાઉની ચૂંટણીમાં જલેબી વેચેલા યાદ છે ને, બીજેપીના કમલમ કાર્યાલય ઉપર જલેબીનો સ્ટોલ લગાવવાનો આઈડિયા પણ એમનો જ હતો હરિયાણા વખતે, અને એ વખતે પણ રાહુલ નિશાને હતો। મને એ ખબર નથી પડતી હર્ષ સંઘવીના સીધા હરીફ રાહુલ ગાંધી છે, એમનો એક ક્યારે પ્રહાર હર્ષ સંઘવી શક્તિસિંહ ગોયલ ઉપર નહીં કરતા, ક્યારે નહીં કરતા। અર્જુનભાઈ મોટવાડિયા ઉપર તો હવે ના કરવાના, શક્તિસિંહ ઉપર નહીં કરતા, અમિત ચાવડા ઉપર નહીં કરતા, ઓલવેઝ એમના નિશાન ઉપર રાહુલ ગાંધી હોય। એટલે બહુ સમજવું અઘરું છે કે રાહુલ ગાંધીનો ફોટો એમને કેમ મળી જાય। હર્ષ સંઘવીની આ પોસ્ટ છે જેના ઉપર અત્યારે કમેન્ટ્સનો ભરમાર થઈ રહી છે, પણ જે સવાલ રોનક સરે પૂછ્યો કે અહીંયા ચલો મહારાષ્ટ્રમાં તો સારા આંકડા છે, પણ હર્ષભાઈનું ગૃહ વતન છે બનાસકાંઠા, ત્યાં કોનો ચહેરો મૂકશે રાહુલ ગાંધીની જગ્યાએ? હજી ખૂબ વહેલું છે આપણે વાવની સીટ માટે કંઈ કહેવું, પરંતુ હું ચોક્કસથી કહીશ કે હર્ષભાઈ ચોક્કસથી એક ક્રિએટિવ નેતા તો કહેવાય, પરંતુ કોઈ પણ ક્રિએશન કરવું હોય ને તો એના માટે કોઈ પ્રેરણા જોઈએ। તો આ ક્રિએશનની પાછળ જે પ્રેરણા છે એ રાહુલ ગાંધી પોતે જ છે અને એમના કરેલા કામો છે જે બતાવી રહ્યું છે। અને જનતા વારંવાર આ જે સંદેશ આપે છે તમે આખા દેશમાં જોઈ લો, વાત કરે છે રાહુલ ગાંધી દિલ્હીમાં ખેડૂતોની અને કર્ણાટકમાં ખેડૂતોની જમીન વકફ બોર્ડને આપી છે, વાત કરે છે મહિલાઓની ને કર્ણાટકમાં જે મહિલાઓને પૈસા અને બસની જે બધા વાયદા કર્યા તે બધા વાયદા જ રહી ગયા। હિમાચલ પ્રદેશમાં તમે હાલત જોઈ લો, કેટલી બધો વીજળીના ભાવ વધી ગયા, મોંઘવારીની વાત આખા દેશમાં મુદ્દો ઉઠાવે છે। જ્યાં કોંગ્રેસની સત્તા છે એ રાજ્યમાં તમે મોંઘવારી બધી જુદી જુદી વસ્તુમાં જે બધા દેવા થયા છે એ જોઈ લો। કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવશે ને તો 5 જ વર્ષમાં તમને એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળશે, જ્યારે ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ રાજ્યમાં સરકાર હશે ને તો 18, 20, 25 વર્ષે પણ તમને પ્રો ઇન્કમ્બન્સી જોવા મળશે, જે બતાવે છે કે રાહુલ ગાંધી જે વાયદા કરે છે વાયદા જ રહી ગયા અને જે રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા હતા ને આજે એમના અસ્તિત્વ પર દેશમાં સવાલ ઉઠી ગયા। ઉજવણીના દ્રશ્યો જોઈ રહ્યા છીએ। મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ એટલું સારું પ્રદર્શન કર્યું છે, રાહુલ ગાંધીની તસવીર સાથે હાર્લેજી લખીને હર્ષ સંઘવીએ તો કટાક્ષ પણ કરી લીધો। મહારાષ્ટ્રના જે રુઝાન આવ્યા એ પોસ્ટ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં પાર્લેજી બિસ્કિટ ની જગ્યાએ હાર્લેજી લખ્યું છે અને બાજુમાં રાહુલ ગાંધીનો ચહેરો લગાડવામાં આવ્યો છે। ઉપર લખ્યું છે 89 બાર હાર્લેજી અને રાહુલ ગાંધીનો ચહેરો હર્ષ સંઘવી જેમણે કટાક્ષ કર્યો છે રાહુલ ગાંધી ઉપર।